કોટરવાડા ગામ વતી જ્ઞાનીબેન પરિવાર વતી આપ સૌનું અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત છે, આપનું સુસ્વાગતમ છે। તો કાર્યક્રમને આગળ ધપાવતા આપણી વચ્ચે ઉપસ્થિત તમામ મોઘેરા મહેમાનોનું અહીંયા સ્વાગત કરવું ઘટે એટલે મહેમાનોને માન દલ ભરી દીધા નહીં, એ મેરી નહીં મહાન હાચું વરઠીઓ ભરે માટે તમામ આપણા ગામવાસી ભાઈઓ યુવાનોને વિનંતી છે કે પોતપોતાની જગ્યાએ આસન ગ્રહણ કરે, અવ્યવસ્થા ઉભી ન થાય। બધું જ સમજાય છે કે આપણા હૈયામાં લાગણીઓની હરખની ઉર્મિઓ ઉભરાઈ ગઈ છે, ત્યારે વિક્ષેપ ન પડે, શું વ્યવસ્થા જળવાઈ જાય અને પોતપોતાની જગ્યાએ બેસી જશું। દરેકને પોતપોતાની જગ્યાએ બેસી જવા માટે વિનંતી। બેનના માન ને સન્માનમાં પોતપોતાની જગ્યાએ બેસી જશું। જોઈએ આપણે બેનને કેટલું સન્માન આપી શકીએ, દરેક પોતપોતાની જગ્યાએ બેસી જાય, નમ્ર વિનંતી છે। માટે સૌપ્રથમ સ્વાગત વિધિનો કાર્યક્રમ છે, ત્યારે આપણા દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સર્વપ્રથમ સંગઠનનો સન્માન કરીએ, કેમ કે સંગઠન થકી આપણને દિયોદરમાં ભવ્યાથી ભવ્ય લીડ મળી છે। તો સર્વપ્રથમ નરસિંહભાઈ દેસાઈનું સાલથી સન્માન કરશું। આપણા ગામના સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રી, ગામના વડીલ આગેવાનો થઈ અને સન્માન કરશું। સન્માન વિધિનો કાર્યક્રમ અને જેમણે રાત દિવસ એક કરી અને બનાસકાંઠા જિલ્લાના સંગઠનને જાગૃત કરી, એક્ટિવ કરી અને ખૂબ જ બહોળી લીડથી ભવ્યાથી ભવ્ય એમ કહી શકાય કે ગઈ ટર્મમાં 4 લાખ ની લીડથી કોંગ્રેસ પાર્ટીની હાર થઈ હતી, ત્યારે 4 લાખની લીડ વટાવી અને ઉપરથી આપણને જીત અપાવી છે એવા સંગઠનના પ્રમુખ શ્રી, બનાસકાંઠા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય સન્માનનીય ભરતસિંહ વાઘેલા સાહેબનું સન્માન આપણા ગામના વડીલ અગ્રણી સભ્ય કરશે। ભરતસિંહ વાઘેલા અને ટાઈમના અભાવે બેનને આગળના કાર્યક્રમોમાં હજી લેટ પડી રહ્યા છે, એટલે આગળ ઘણા બધા આવી જ રીતે ગામડે ગામડે બેનની આતુરતાથી રાહ જોઈ અને કાર્યક્રમોમાં રાહ જોઈ રહ્યા છે દરેક ગામો ગામ। ત્યારે બેનને ફૂલ આપીએ, બેન ફૂલ થકી અહીંયા વધારેલા મહેમાનોનું સ્વાગત બેનના હસ્તે કરાવીએ, પછી આપણા ગામના વડીલ આગેવાનો થઈ અને બેનને ફોટો અને તલવાર આપીએ, બેનનું સન્માન કરશું। તો સર્વપ્રથમ ફૂલથી બેનને ફૂલ આપીએ અને ફૂલ આપી અહીંયા વધારેલા મહેમાનોનું બેન શ્રી સ્વાગત કરે। ફોટો 1 મિનિટ રાખજો, પ્રથમ ફૂલ લાવો અને ફૂલથી બેન અહીંયા વધારેલા મહેમાનોનું સ્વાગત કરી દે। તો અહીંયા આપણા સાંસદ શ્રી પોતાના ઘર આંગણે અત્યારે ઉપસ્થિત છે અને અહીંયા એમનું સન્માન કરવું ઘરે સર્વ આગેવાનોનું કહેવું છે કે પ્રથમ આપણા સાંસદ શ્રીનું સન્માન થાય પછી બધાનું સન્માન કરીએ। તો બેનનું સન્માન આપણી કુળદેવી ચામુંડા માતાજીનો ફોટો આપી, પ્રતિમા આપી અને તલવાર આપી બેનનું સ્વાગત કરશું અને ત્યારે જોરદાર જયનાથથી આપણે જયકારો કરશું। બોલો ભારત માતા કી જય, બોલો ભારત માતા કી જય, બોલો ભારત માતા કી જય, કુળદેવી ચામુંડા માતા કી જય, શિવ શંકર ભોલેનાથ કી જય, નકળંગ ભગવાન કી જય। ખૂબ ખૂબ ધન્યવાદ। તો સાલ અહીંયા દરેક મહેમાનોનું સાલથી સ્વાગત કરવાનું છે। તો આપણા આયોજક મિત્રોને વિનંતી કે સાલથી દરેક અહીંયા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરે। તો સર્વપ્રથમ આપણા પૂર્વ દિયોદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબનું સન્માન આપણા ગામના વડીલ આગેવાન શ્રીઓ કરશે। પછી આપણા બેનના માર્ગદર્શક અને કોંગ્રેસ પક્ષના રાહબર દિયોદર તાલુકાના એવા એડવોકેટ શ્રી બી કે જોશી સાહેબનું સન્માન આપણા ગામના અગ્રણીગણ કરશે।
બધો કાર્યક્રમ આપણે થોડો શોર્ટમાં કરવાનો હોય, ઝડપ કરજો. ગામના તમામ ગામવાસી વતી દરેકનું આપણે સ્વાગત કરીએ અને વધારેલા મહેમાનોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અહીંયા ઉપસ્થિત છે દરેક મહેમાનોનું સ્વાગત સાલથી કરશું. તો જેટલા પણ અહીંયા મહેમાનો વધાર્યા છે, સ્ટેજ ઉપર બિરાજમાન છે, એમનું સ્વાગત આપણે સાલથી કરશું. ભુરાભાઈ મંત્રી સાહેબ, મનુભાઈ, ઈશ્વરલાલ, તો વિનંતી કરું ભરતસિંહ વાઘેલા સાહેબને કે સભાને સંબોધન કરશે. ભરતસિંહજી વાઘેલા સાહેબ. તો વિનંતી કરું આપણા આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબને કે કાર્યક્રમના સમયના અભાવે લાંબુ સંબોધન નથી ચલાવતા, તો વિનંતી કરું શિવાભાઈ ભુરિયા સાહેબને કે સભાને સંબોધન કરે. શિવાભાઈ ભુરિયા સાહેબ. બોલો ચામુંડા માતા કી જય. આજે ઉત્તરોના મુકામે આપણા સંસદ સભ્ય શ્રી જ્ઞાનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં ઉપસ્થિત આપણા સંસદ સભ્ય શ્રી જ્ઞાનીબેન ઠાકોર, આપણા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા, તાલુકા પ્રમુખ શ્રી નરસિંહભાઈ, ડી.કે. દોશી સાહેબ, સૌ મંચસ્ય મહાનુભાવો, સૌ બેઠલા વડીલો, ઇવન મિત્રો, માતાઓ અને બહેનો. મિત્રો, કાયમને અભાવે મારે ઘણી વાત કરવી નથી, પણ જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ અને દેવદર તાલુકામાં જ્યારે તાલુકા પંચાયતની મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે જ્ઞાનીબેન દરેક મિટિંગમાં એમ કહેતા કે આમ તો મારે કે વાવમાં કે ચૂંટણી લડો ને એટલે કે હું વાવ વાળા કારણ કે મોમેરું માગું, મારું હારું કે થાય છે વાવ તાલુકામાં એટલે કે મોમેરું માગું, પણ દેવદર તાલુકામાં મારે હારું થાય તમારે બધાના કને જુવારો માગવા આવીશું, એટલે મેં જુવારમાં તમે બધા શું આલશો એટલી મારા માથે મહેરબાની કરજો. સમગ્ર તાલુકા દેવદર 14 વિધાનસભાના તમામ મતદારોનો ખરેખર આપણે આભાર માનવો જોઈએ કે દેવદર વિધાનસભામાંથી બનાસકાંઠા જિલ્લાની બીજા નંબરની લીડ દેવદર વિધાનસભાએ આલી બદલ તમામ મતદારનો ખૂબ ખૂબ આપણે આભાર આ તબક્કે માનો છે. કારણ કે 20,000ની 500ની લીડ લે દેવદર બનાસકાંઠા જિલ્લામાં બીજા નંબરની આપણે તાલુકા લીડ આલી, એટલે જ્ઞાનીબેનને આપણે જુવારવાની સૂચના હવે એને કેટલું લેવું કેટલું જોવાનું અને જુવારમાં માત્ર જેવી ખવડાવીએ જ્ઞાનીબેન જોવાનું આપણે ફરજ પૂરી કરી છે. હવે એમની ફરજ એમને પૂરી કરવાની જવાબદારી છે અને મને 100% વિશ્વાસ છે કે જ્ઞાનીબેન તો મારો 95 જિલ્લા પંચાયતના સભ્ય તો મારે ઘરથી તાલુકા પંચાયતની સભ્યતા અને એ વખતે પ્રમુખ જ્યારે 2008થી આજ દાડા સુધી ઘણી વખત અમારે કામ કરવાનો મોકો મળ્યો છે, એટલે એમને કોઈ આપણે ભલામણ કરવાની જરૂર રહેતી નથી. એટલે આપણે બધાએ આ તબક્કે તમામ બનાસકાંઠા જિલ્લાનો અને આ વિસ્તારના બધા મતદારો આભાર માની અને ખૂબ લીડથી બેનની જીતાને મતદારો ખૂબ ખૂબ આભાર માની મારી માની બિરમલનો જય છે ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આદરણીય શિવાભાઈ ભરિયાને ખૂબ ખૂબ ધન્યવાદ કે હર હંમેશા બેનની સાથે રહી અને નાત જાતના થી પર થઈને પણ બેનની મદદ કરી છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ આપું દરેક અહીંયા ઉપસ્થિત કોંગ્રેસ પાર્ટીના કર્મઠ આગેવાનોનો કે હર હંમેશા
રાત ને દિવસ ઉજાગરા કરી અને બેનની સાથે રહ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા વધારેલા તમામે તમામ નરસિંહભાઈ દેસાઈ હોય, ભરતસિંહજી વાઘેલા હોય, મફાભાઈ ચૌધરી હોય, અમારો રાજપૂત સમાજ હોય, અમારો ક્ષત્રિય સમાજ હોય, અમારો રબારી સમાજ હોય, દલિત સમાજ હોય, તો અહીંયા ઉપસ્થિત ભીમસેના મંડળ વતી બેનનું સ્વાગત કરવાનું હોય. અમારા ગામના યુવાનશ્રીઓ, યુવાન મિત્રો બેનનું સ્વાગત કરે. તો વિનંતી કરું ભરતસિંહ વાઘેલા સાહેબને કે પોતે સંબોધન કરે. ભરતસિંહજી વાઘેલા સાહેબ. બોલો ચામુંડા માત કી હવે ઢીલી ઢીલી ની ચાલે જય, કારણ કે આપણે બધા માતાજીની કૃપાથી ફતેહ મેળવી છે. બોલો ચામુંડા માત કી આભાર. આજે કોતરવાડા મુકામે આપણા નવનિયુક્ત સાંસદ એવા આદરણીય જ્ઞાનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર, એવા જ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સન્માનીય શિવાભાઈ ભુરિયા સાહેબ, આદરણીય બીકે જોશી સાહેબ, નરસિંહભાઈ, તેગાભાઈ, કરશનભાઈ, આદરણીય રાયમલજીબા, ભલજીભાઈ, મફાભાઈ, સૌના નામ લઈ શકું એવા સમસ્ત કોંગ્રેસ પક્ષના આગેવાનો, કોતરવાડા ગામના અને આજુબાજુથી પધારેલા સૌ સન્માનીય આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો અને યુવાન દોસ્તો, પ્રથમ તો આભાર દર્શન કાર્યક્રમમાં બેનશ્રી સાથે વાત થઈ. આજે 2 થી 3 કાર્યક્રમો હતા. અહીંથી હજી પણ બેનને આપણા સાંસદશ્રીને 2 થી 3 જોખણામાં લોકો રાહ જોઈ રહ્યા છે, એટલે બહુ જાજી વાત નહીં કરું, પરંતુ આપ સૌને, કોતરવાડા ગામને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આપ સૌએ, આપણા સૌ માટે ગૌરવ કહેવાય કે આપણા કોતરવાડા ગામનું ગૌરવ, આ ગામના પુત્રવધુ અને જ્ઞાનીબેન જ્યારે એમને લોકસભાની ટિકિટ મળી, એમના સારથી તરીકે કામ કરવાની તક મળી, ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ પ્રવાસ કરતા ત્યારે જ્ઞાનીબેન એક વાત કરતા કે આપ સૌ મારું મામેરું ભરજો. પરંતુ દિયોદર મત વિસ્તારમાં આવ્યા, આપણા કોતરવાડામાં આવ્યા, ત્યારે બેને એમ કહ્યું હતું કે હવે હું મારા દિયોદર મત વિસ્તાર પાસે જુવારું માંગુ છું. અને બેનને ક્યાંક આપણે જ્યારે દિયોદર વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે પણ હું તાલુકા કોંગ્રેસનો પ્રમુખ હતો, ક્યાંક આપણી ચૂક થઈ હતી, આપણે પરિણામ નતા મેળવી શક્યા. પરંતુ આ વખતે કોતરવાડા ગામ અને સમગ્ર દિયોદર મત વિસ્તારે ખોબલે ખોબલે મત આપી અને બેનને પણ રાજીપો વ્યક્ત કર્યો છે કે જે દિયોદર મત વિસ્તારે લીડ આપી છે એના માટે સમગ્ર કાર્યકર્તા પ્રજાનો પણ હું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આભાર માનું છું. આજે સમગ્ર દેશની અંદર આપણે જોયું છે કે જે રીતે બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી લડાણી આખી અલગ પ્રકારની લડાણી, એમના સારથી તરીકે કામ કર્યું, કાર્યકર્તાઓ ઉપર જે જોશ સાથે બેન સાથે રહ્યા. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સામ દંડ ભેટની નીતિ અપનાવી. એ પોલીસ તંત્ર હોય, એ વહીવટી તંત્ર હોય, એ બેંક હોય, ડેરી હોય, કોઈ જાતની એ ભારતીય જનતા પાર્ટી કચાશ નથી રાખી. લોકશાહીમાં જે ચૂંટણી લડાવી જોઈએ, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લી કક્ષાની ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડી, પરંતુ પ્રજા, જનતા આદરણીય જ્ઞાનીબેન સાથે, કોંગ્રેસ પક્ષ સાથે હતી. મત ગણતરી ચાલુ હતી. અંદર જ્ઞાનીબેન, અમે બધા મત ગણતરીની અંદર જ્યારે ચડાવ ઉતાર જોયા, ઘણા કાર્યકર્તા હતાશ થતા હતા, ત્યારે અમે બેન કાર્યકર્તાઓને હું આપતા હતા ચૂંટણી એજન્ટોને કે ચિંતા ના કરતા, આપણે જરૂર ચૂંટણી જીતવાના છીએ. ક્યાંક થોડા માઇનસ થયા, પ્લસ થયા, પરંતુ દોતા મત વિસ્તારે લગભગ જ્ઞાનીબેનને 10 થી 15,000ની લીડ આપી. અને હું કાયમ કહેતો જ્ઞાનીબેનને કે પાલનપુર વિધાનસભામાં હું ઇન્ચાર્જ હતો,
પાલનપુર વિધાનસભાએ આપણને લગભગ 30,000 કરતા વધુ મતોની લીડ આપી અને જીતનો જશ પાલનપુરે પણ આપ્યો. દિયોદર મત વિસ્તારે પણ 20,000 કરતા વધુ મતની લીડ આપી. સાથે સાથે ધાનેરા હોય, થરાદ હોય, વાવ હોય, આપણે ઇક્વલ રહ્યા. જે આપણને ભય હતો ડીસા મત વિસ્તારની અંદર, હું ડીસા મત વિસ્તારના કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું કે જે ભારતીય જનતા પાર્ટી 50,000ની લીડ માનતી હતી કે આપણા ગ્રામીણ વિસ્તારની અંદરથી લગભગ 7800 વોટથી આપણે આગળ રહ્યા અને શહેરી વિસ્તારે પણ આપણને લગભગ 21,000 જેવા મત આપ્યા અને આપણે સૌએ પરિણામલક્ષી પહોંચ્યા. આ જીત એ ગેનીબેનની જીત નથી, આ સમગ્ર કાર્યકર્તાઓની જીત છે, સૌના મહેનતનું ફળ છે. ઇતિહાસમાં પણ આપણે કોતરવાડામાં જ્યારે મીટિંગ હતી ત્યારે મેં ખૂબ ગંભીરતાપૂર્વક વાત કરી હતી કે બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસની અંદર ઠાકોર સમાજને 75 વર્ષમાં પહેલી વખત કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી છે. ત્યારે આપણા સૌ માટે રાજકીય અસ્તિત્વનો સવાલ છે. એમાં ઠાકોર સમાજની સાથે 18 આલમે જ્ઞાનીબેન તરફી જંગી મતદાન કર્યું, આપણને પરિણામ મળ્યું. સાથે સાથે આજે મારે કહેવું છે, સમાજ પણ બેઠો છે. જે ક્ષત્રિય સમાજે, દરબાર સમાજે પણ તાકાતથી, આપ જોઈ શકો છો જેટલા ઠાકોર સમાજે મતદાન કર્યું, એક પણ મત દરબાર ક્ષત્રિય સમાજે ન બગાડ્યું. કોંગ્રેસ પક્ષને જંગી બહુમતીથી મતદાન કર્યું. બેનનું જયારે અમે ડીસામાં મામેરું ભરતા હતા ત્યારે અમારો ક્ષત્રિય સમાજ હતો. એ રાજપૂત સમાજ હોય, જાગીરદાર સમાજ હોય, રાવણા રાજપૂત સમાજ હોય, ત્યારે અમે બેનને વિનંતી કરી હતી કે બેનનું જયારે મામેરું ભરવું છે, એમને ચૂંદડી ઓઢાડવી છે, ત્યારે મેં સમાજ આગળ વાત કરી હતી કે બેનનું આપણે ચૂંદડી તો ઓઢાડીએ છીએ, એની લાજ રાખવાની જવાબદારી આપણી છે. અને સમાજે ત્યારે મને અને જ્ઞાનીબેનને ખાતરી આપી હતી કે જયારે બૂથ કરે ત્યારે જોજો ક્ષત્રિય સમાજના બૂથોમાં જે જંગી મતદાન કર્યું, સાથે સાથે ઇતર સમાજને પણ સાથે લીધી. આજે પરિણામ આપણા સૌને મળ્યું છે. હું આપ સૌને જશ આપું છું, આપ સૌની એકતાને અભિનંદન આપું છું. સાથે સાથે 18 આલમનો પણ આભાર માનું છું કે જ્ઞાનીબેનને 18 આલમે મત આપ્યા. દરેક સમાજ, ચાહે દલિત સમાજ હોય, એ ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, ઇતર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, પાલનપુર વિસ્તારમાં પાટીદાર સમાજે પણ આપણને ખોબલે ખોબલે મત આપ્યાનું પરિણામ છે. ત્યારે આપ સૌની જવાબદારી વિશેષ વધી જાય છે અને મને વિશ્વાસ છે કે જે બનાસકાંઠા જિલ્લાના સાંસદ તરીકેની જવાબદારી જ્ઞાનીબેનના ઉપર આવી છે ત્યારે બેન ખૂબ સારી રીતે નિભાવવાના છે. ગુજરાતે પણ રાજીપો વ્યક્ત કર્યો. દિલ્હીની અંદર પણ જે જ્ઞાનીબેનનું સન્માન થયું, આદરણીય પ્રિયંકા ગાંધીજી લાખડી આવ્યા ત્યારે બોલ્યા હતા કે મારી બનાસની બેન જ્ઞાનીબેનને જ્યારે જ્ઞાનીબેનનું દિલ્હી સન્માન થયું અને પ્રિયંકા ગાંધીજી જોઈ ગયા સામેથી, બધા સંસદ સભ્યો પોતાનો પરિચય આપ્યો હતો ત્યારે પ્રિયંકા ગાંધીજી હસીને કહ્યું, ઓ ये तो मेरी बनास की बहन ज्ञानीबेन है. આ આપણને ગૌરવ થાય છે. મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળી આવનાર ભવિષ્યની અંદર જિલ્લા તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ આવે છે, એમાં પણ આપણે સૌ તાકાતથી કોંગ્રેસ તરફી મતદાન કરી આ જિલ્લાને કોંગ્રેસનો ગઢ બનાવીએ. આવનાર ભવિષ્યમાં આપણે સૌ નાના મોટા મતભેદો ભૂલી અને બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને મજબૂત કરીએ એવી આપ સૌને વિનંતી. ફરીથી જ્ઞાનીબેનને અને સમગ્ર કોતરવાડા ગામને હું અભિનંદન આપું છું કે આપના ગામનું, આપણા સૌનું આજે ગૌરવ વધાર્યું છે. એવા બેનને ફરીથી લાખ લાખ અભિનંદન આપી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હર હંમેશા રાત ને દિવસ કે જેમને છોડવાના ઘણા પ્રયત્ન કર્યા, કરોડો રૂપિયાનો માથે હોના મોરોનો ઢગલો કર્યો પણ ન બદલાણા અને નવગણ બેનના ભાઈ થઈને સાથે રહ્યા છે એવા ઠાકરસિંહભાઈ અત્રે ઉપસ્થિત છે. એમનું સન્માન આપણે કોતરવાડા પણ તમારો કુટુંબ પરિવાર જ છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમે તમારી આખું ગામ પડખે રહેશું એવા ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ રબારી અત્રે ઉપસ્થિત છે. તો અમને વિનંતી કરીએ અને તાળીઓના ગણગણાટથી વધાવીએ કે સભાને સંબોધન કરે ઠાકરસિંહભાઈ રબારી. બોલો હનુમાન દાદાની, બોલો શંકર ભગવાનની, ચામુંડા માતાજીની. આમ તો ભરતસિંહજી આજે તો આ ધરતીને નમન કે મેં નજરે નિહાળ્યું છે કે આ ધરતી જાગૃત છે, દેવ પણ જાગૃત છે. ગાડીમાં ડ્રાઈવરનું ધ્યાન નતું રહ્યું અને એક ભાઈનો પગ નીચે આવી ગયો તો છતાં મેં કીધું કે કશું આખું ટાયર માંથી નીકળ્યું, એને ઈજા નથી થઈ. એટલે નમનને વંદન કે ભગવાને લાજ રાખી અને આ કોતરવાડાની ધરતીને, યુવાનો, માતાઓ, બહેનો, વડીલોને તો નમનને વંદન કરું છું
કે શરૂઆત આ કામથી કરી હતી. તમને વિનંતી કરી હતી કે ડિપોઝિટ તમે હવે ભરજો, અને આ સુરવીરોની ધરતી છે કોતરવાડા, હર હંમેશા મર્દાનગીથી લડ્યું છે અને તમે રંગ રાખ્યો છે એવા કોતરવાડાને નમન ને વંદન. તમારા સૌના પ્રતાપે બનાસકાંઠાની 36 કોમે સર્વ સમાજે ખોબલે ખોબલે વોટ આપી અને કોતરવાડાનું તમારો સૌનું ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે. એવા સર્વ સમાજને, બનાસકાંઠાની તમામ સમાજોને ખૂબ ખૂબ અભિનંદન. બનાસકાંઠા જિલ્લાના લોકસભાના સાંસદ બેન શ્રી ગેનીબેન, તમારા વિસ્તારના લોકલાડીના માજી ધારાસભ્ય સભ્ય શિવાબા ભુરિયા, બનાસકાંઠા કોંગ્રેસનું સફળ નેતૃત્વ આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે એવા જિલ્લાના, આખા ગુજરાતમાં એક જ સીટ આવી હોય એવા ભરતસિંહજી વાઘેલા સાહેબ, અને સમગ્ર જિલ્લાની કાયદાકીય પ્રક્રિયા, ફોર્મ ભરવાની, એજન્ટો રાખવા, આટલી ઉંમરે ભરતસિંહજી અમને એમ લાગે હવે કોઈ કે થાક લાગે કે ના, કે ડીકે જોશી સાહેબ આખી ચૂંટણી 4 વાગ્યા જાગીને હોજે 12 1 વાગ્યા સુધી સતત કાયદાકીય પ્રક્રિયા કરતા હોય એટલે હવે આપણે યુવાનોને તો શીખવી છે કે થાક લાગે એવા બીકે જોશી સાહેબ, અમારા માલધારી સમાજના મોભી જગાભાઈ, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ભાજગેવાનો, અને આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર કે આ ચૂંટણી પહેલી વખતની એવી ચૂંટણી હતી. આજુ આ ભાઈ સામે એમને આખી ગાડી ટાયર માથે હેડી તો કચ્યું નથી એટલે માતાજી લાજ રાખી છે. એટલે આપ સૌને વિશેષ તો ઠાકોર સમાજની તો તમારા ઉપર સર્વ સમાજનો હક થયો છે એટલે પાણીથી પાતળા થઈને રહેજો, કારણ કે તમામ સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો. અમે પોલીસ હતી, બનાસ ડેરી હતી, રેલમ છેલ હતું, છતાં ઠાકોર સમાજ ઉપર અઢારે આલમે ભરોસો મૂક્યો છે. ત્યારે તમે પણ ક્યાંક થમીને હેડજો એવી વિનંતી કરું છું. તમારા ભરોસે સમગ્ર જિલ્લાની જનતાએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે, વિશેષ કોતરવાડા ઉપર જો ભરોસો મૂક્યો છે ત્યારે વિશેષ જવાબદારી કોતરવાડાને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની જવાબદારી થશે. બીજા સમાજોને તમારે ભાઈની જેમ સાચવવાની જવાબદારી આપ સૌની બને. ત્યારે હું તો અભિનંદન આપું સમગ્ર જિલ્લાની જનતાને, માતાઓ, બહેનો, સર્વ સમાજને કે આપણી પાસે માત્ર બેઠું નેતૃત્વ હતું, સામે તો તમામ પ્રકારના હથકંડા હતા. આપણા કોંગ્રેસના આગેવાનો એક જેમ કોકરા છેરે એમ ચાલુ ચૂંટણીએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા હતા, પરંતુ આગેવાનો જતા હતા, જનતા અડીખમ હતી અને જનતાને નમન ને વંદન. અને જેટલા રહ્યા છે ભરતસિંહજી, તમારી પાસે કોંગ્રેસ નથી છોડી એવા હવે હુંના જેવા જ વધ્યા છે, એટલે એમને બધાને હાચવજો કે અડીખમ આવા કપરા કાળમાં કાવા દાવામાં પણ નથી હલ્યા. એવા પાયાના કાર્યકરોને નમન વંદન. તમામ આગેવાનો કોઈ સત્તા લાલચમાં નથી આવ્યા અને 40-50 વર્ષથી હું તો અભિનંદન આલું દલિત સમાજને કે ઘણા બધા તમામ સમાજો થોડા લાલચમાં આવ્યા, પણ સૌથી વધુ જો કોઈએ ભોગવ્યું હોય, સત્તાના વિરુદ્ધમાં રહ્યા હોય, પરેશાની થઈ હોય, દલિત સમાજો તો વારંવાર કહું છું મેં મેલે પણ મેઘવાળ ન મેલે. તો મારો દલિત સમાજ ક્યારે કોંગ્રેસના પડખેથી સાઈડ નથી, તો એવા સમાજને નમન વંદન કરું છું. અઢારે આલમ તમને આ વખતે તો ભરતસિંહજી કહેતા કે તમારે રબારી બધા જતા રહે, જગાભાઈ ચેમ કરશે, પણ રબારી સમાજે રંગ રાખ્યો છે એટલે રબારી સમાજને પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર કે અમે નરસિંહભાઈ આ બધા હતા, જગાભાઈ અને સમગ્ર જિલ્લાના રબારી 70 થી 80% જયારે કોંગ્રેસની પડખે રહ્યો છે ત્યારે આ કોતરવાડાની ધરતીથી ઠાકોર સમાજ વતી અને રબારી સમાજનો પણ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ અમારા ઉપર ભરોસો મૂક્યો. એ ભરોસામાં ક્યાંય વાંચ નહીં આવે એવા સર્વ સમાજનો આભાર માની અને આપ સૌ આવી ગરમીમાં ધોમ તપતા તાપમાં મહિના સુધી મહેનત કરી છે અને આજે પણ ધોમ તપતા તાપમાં આવ્યા છો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને વિશેષ આભાર મીડિયાનો માનું છું કે બનાસકાંઠાની જનતાએ તો મોમેરું ભર્યું હતું, પણ મોમેરાની જગ્યા સમગ્ર જિલ્લાના મીડિયાએ રાખી છે. બદલ મીડિયાનો અને જનતાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકરભાઈને, ખૂબ જ માર્મિક અને જોશીલું અહીંયા સંબોધન કર્યું બદલ આપને ધન્યવાદ. જય ભીમસેના આપણા કોતરવાડા વતી બેનનું સ્વાગત કરશે. જય ભીમસેના. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણા પત્રકાર મિત્રો રાજભાઈ ગજર હોય, રાણભાઈ હોય, આપણા નટુરજી હોય, બાબુજી હોય, આપણા વિશેષ નામે પત્રકાર મિત્રો હોય એમનું પણ અહીંયા છૂટા ફૂલથી સ્વાગત કરશું. અને વિનંતી કરીએ હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈને બેઠા છે એવા આપણા સાંસદ, બનાસનું ગૌરવ આપણું ગૌરવ, બનાસનું ગૌરવ આપણું ગૌરવ, બનાસની બેન ગેનીબેન એવા જોરદાર જયકારા સાથે
આપણે બેનને આવકારશું. બોલો ભારત માતા કી. તો ગેનીબેન બોલો ચામુંડા માતાની. આ માઇક ની આડેથી બધા જ બેસી જો એટલે નટુજી આ બાજુ છે, આ બાજુ, આ બાજુ. બોલો સદારામ બાપાની. આજે આ કોતરવાડા ગામની પવિત્ર ભૂમિ ઉપર લોકસભાની ચૂંટણી પત્યા પછી પ્રથમ વખત આભાર વ્યક્ત કરવા માટે અને ગામ લોકોના આયોજનના અનુસંધાને અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત છે એવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા, ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, માજી ધારાસભ્ય શિવાભાઈ, બીકે જોશી સાહેબ, ઢેગાભાઈ, ભાઈ ભલજીભાઈ, બળવંતજી, ઈશ્વરભાઈ, વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન આગેવાનો, કોતરવાડા ગામના આમંત્રણને માન આપીને વધારેલ સૌ મહેમાનશ્રીઓ, વડીલો, યુવાન ભાઈઓ અને સમગ્ર કોતરવાડા ગામના સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓને માતૃશક્તિ આપ સૌ મીડિયાના ભાઈઓ, સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોનો જેમણે યોદ્ધા તરીકે રાત દિવસ મહેનત કરીને કોતરવાડા ગામને ગૌરવ અપાવ્યું એ બદલ કોતરવાડા ગામ વતી સ્ટેજ ઉપર બિરાજમાન સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. સમગ્ર વિસ્તારમાંથી આજુબાજુના ભાભર તાલુકાના ગામોમાંથી પણ બધા જ પધાર્યા છે. લોકસભાનું સત્ર 24 તારીખે ચાલુ થાય છે. પત્યા પછી દરેક તાલુકા વાઇઝ કાર્યક્રમ રાખવાનો છે. પણ આ વખતે શરૂઆત કોતરવાડાથી કરી હતી. પહેલી જુવારું માગવાની એટલે કીધું દીદીને પણ પહેલા ઘરે જઈએ ને પછી આખા જિલ્લામાં કાર્યક્રમો કરીએ. એટલે જુવારું ખૂબ સારું આવ્યું છે 18 વર્ષ પછી. એટલે ખૂબ ખૂબ આમાં ભેડીનામો કરીને હક કરીને દબાણપૂર્વક ભાગ માગો એના કરતા રાજીપે માગો તો હારો મળે એ અનુભવ આ વખતે થયો છે. એટલે રાજપે ભાઈ ભાગ કરતા પણ ઘણું હાર્યું છે. હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આખા વિસ્તારમાં પ્રચારમાં ગઈ ત્યારે આ વિસ્તારમાં બધે જ મેં કીધું હતું કે હું આ કુવાસી તરીકે નહીં પણ એક વહુવાર તરીકે તમારી પાસે જુવારું માગવા આવી છું. વિવેકપૂર્વકની વાત અને વિવેકપૂર્વકનો જ્યારે આદર મળ્યો હોય ત્યારે ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું કે આ ગૌરવ એ સમગ્ર બનાસકાંઠાની 18 આલમ 36 કોમે, ચાહે ઠાકોર સમાજ હોય કે કોતરવાડા ગામ હોય, તમને બીજા સમાજોએ મોટા કર્યા છે. 18 આલમ 36 કોમે તમે 5 વર્ષે જ્યાં સુધી આ તમામનું ઋણ ના ઉતરે ત્યાં સુધી આ 5 વર્ષ તો નહીં પણ પ્રસંગોપાત જ્યારે પણ બીજા સમાજનું ઋણ અદા કરવાનું હોય ત્યારે ઠાકોર સમાજની કોતરવાડાની વિશેષ જવાબદારી થાય છે. તમને કોઈક વેત નમી હોય તો કાલે હાથ નમવાની જવાબદારી તમે બધા ઋણ ઉતારજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી. રાજકારણ એક ચડાવ ઉતારનો ભાગ છે. હાર જીત એ પણ એક લોકશાહીનો ભાગ છે. પણ આ ચૂંટણી એ અનેક પડકારો સામે બનાસકાંઠાના ગરીબ ને મધ્યમ વર્ગના લોકો લડ્યા છે. ઠાકોર સમાજ તો લડે, એમનો પોતાનો સમાજ હોય, પ્રસંગ હોય, પહેલી વખત ટિકિટ મળી હોય, પણ ઠાકોર સમાજ બીજા સમાજ પાસે જ્યાં જઈને વિનંતી કરી કે અમને પહેલી વખત ટિકિટ મળી છે, અમે તમને 75 વર્ષ સુધી વોટ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપશું. એક પણ સમાજે ઠાકોર સમાજને ખાલી હાથે નથી મૂક્યો. જે મળે એની જેટલી બને એટલી મદદ એ ઠાકોર સમાજની વિનંતીને
ગ્રાહ્ય રાખીને બીજા સમાજે કરી છે. ત્યારે આપ સૌને મારી વિનંતી કે આ રાજકારણ એક લાંબા સમય એક આ સમીકરણ કાયમી રહે અને અમે તો આપણે બધા એ લોકશાહીને માનવા વાળા આપણે 30,000 વોટે જીત્યા પણ 1.5 લાખ થી વધારે વોટે જીતવાના હતા. સામે સંસાધનો હોવાના કારણે વહીવટી તંત્ર એમના હાથમાં હોવાના કારણે ચૂંટણી લડતો સમાજ રાજકીય રીતે ખૂબ કુશળ હોવાના કારણે ક્યાંક દબાવની રાજનીતિને આગળ ધરીને જ્યાં એમના ગામ હતા અહીંયા 85 થી 98% વોટ કરાવ્યા. જે ગામોની અંદર બીજા સમાજો રહેતા હતા એમના વતી પણ એમણે વોટ કર્યા. હું અભિનંદન આપું છું કોતરવાડા ગામને કે તમે એ લોકશાહીના દર્શન કરાવ્યા. આજુબાજુ જીબડા હોય, કોતરવાડા હોય, ફાફરાળી હોય, ફૂલપરા હોય, પણ એક વચ્ચે નાનું કોતરવાડા નેડીમાં 200 વોટ ચૌધરી સમાજના હોય પણ એને પણ લોકશાહી ઢબે ખુલ્લા દિમાગથી વોટ તમે કરવા આપો એ હું તમને કોતરવાડાને અભિનંદન આપું કે તમે સાચી લોકશાહીના દર્શન કરાવ્યા. એમનો અધિકાર છે વોટ કે આપવા એ. તો તમે પછી પચાતાને એમ કીધું હોત કે આ વખતે અમારા ઉપર લાગણી રાખો, વોટ કરો અથવા ના કરો, જે કરવું હોય એ કરી શકો, પણ તમે સાચી લોકશાહી ઢબે ચૂંટણી લડ્યા છો. ત્યારે હું આશા રાખું કે આવનાર સમયની અંદર તેમ ઠાકોર સમાજે તમામ સમાજને નાના ઓછી વસ્તી ધરાવતું ગામ હોવા છતાં આખા જિલ્લાની અંદર લોકશાહી ઢબે વોટ કરવા દીધા. એના ઉપરથી પ્રેરણા લઈને જેણે આ 2024માં બીજાના વતી ખોટા વોટ કર્યા છે અથવા તો એમને ખોટું કરાવીને ફરજી વોટ કર્યા છે એમને પણ કહું છું કે સાચી લોકશાહીના દર્શન કરવા હોય તો કોંગ્રેસ વિચારધારાને ઠાકોર સમાજ ક્યાં કે પ્રેરણા પૂરી પાડી છે એનું અનુકરણ આવનાર સમયની અંદર લેજો એવી પણ હું એમને વિનંતી કરું છું. ત્યારે આવનાર સમયમાં તમામ ચૂંટણીઓમાં જ્યાં મદદ કરવાની હોય એ મદદ કરજો. સત્તા આવી છે તે જીરવજો. ક્યાંક મધ્યસ્થી બનવું હોય, 5-25 નું સમાધાન કરવું હોય તો ગંઢિયા થઈને સમાધાન કરજો. હગાને ભેગા બેહાડજો, ભયાને ભેગા બેહાડજો. અને ક્યાંક આપણા વતી કોઈ લડ્યો હોય અને એને સરકાર હોય કે કોઈ માથા ભારે માણસો કે હેરાન કરતા હોય તો એનું ઢાલ પડવાનું કામ પણ તમે બધાય કરજો એવી પણ આપ સૌને વિનંતી કરું છું. આ ચૂંટણી એ આવનાર ઘણા લાંબા સમય માટે એ પ્રેરણારૂપ બનવાની છે, એક પાયાની ઈંટ સમાન બનવાની છે. ત્યારે તમે તમામ રાજકીય રીતે સંકળાયેલા આગેવાનો છો. આપ સૌને હું ખાતરી આપું છું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સંસદ સભ્યો 543 એ 543 ને દેશની 140 કરોડ જનતાના પ્રતિનિધિ તરીકે જ્યારે તમને ગૌરવ અપાવ્યું હોય ત્યારે એ ગૌરવનો સમગ્ર દેશ અને દુનિયામાં મીડિયાએ એની નોંધ લીધી. શરૂઆત અહીંથી થઈ, વાતાવરણ દિન પ્રતિદિન એની અંદર ઉમેરો થયો. લોકોએ વોટે આપ્યા, નોટે આપ્યા, સંઘર્ષ કર્યો, મજૂરી કરી, સામે તમામ પ્રકારની લાલચો હોવા છતાં કોઈ પરવા ના કરી. તમામ સમાજોએ એક એવું નક્કી કર્યું કે ધન શક્તિ અને જનશક્તિ, એક બાજુ ધન શક્તિ ને એક બાજુ જનશક્તિ, અને લોકશાહીને ટકાવી રાખવા માટે ધન શક્તિ સામે જનશક્તિનો વિજય થયો. એ ખૂબ આ લોકશાહીમાં એક પ્રેરણારૂપ છે. ત્યારે આખા ભારતની અંદર ગુજરાત અને ગુજરાતની અંદર બનાસકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની અંદર દિયોદર તાલુકો અને દિયોદર તાલુકાની અંદર કોતરવાડા. ભરતસિંહભાઈ, મને આખો દેશ કદાચ સંસદ સભ્યના નાતે કોઈ મને મેડમ કે, કોઈ બેન કહે છે, કોઈ સાહેબ કહે છે, કોઈ સંસદ સભ્યશ્રી કહે છે, અલગ અલગ નામે બોલાવશે.
પણ આખા ભારતમાં કોતરવાળા દેખ એવું છે કે અમારા ગામની વહુવાર કઈને બોલાવે એવું આખા ભારતમાં ગૌરવ મળ્યું હોય તો કોતરવાળા તમને એકને જ મળ્યું છે. ત્યારે એ ગૌરવને જવાબદારીપૂર્વક નિભાવજો. હું પણ આપ સૌને ખાતરી આપું છું, સમગ્ર નેતૃત્વને અને આપ સૌ વડીલોને, કે સંસદ સભ્ય પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી 28 વર્ષના રાજકારણના ગાળામાં જે મારાથી થતું સમાજનું કામ, શહેર સંબંધીનું કામ, સારા માટા પ્રસંગોમાં મારી હાજરી, શિક્ષણથી કરી વ્યસન મુક્તિથી કરીને તમામ કામો આ 28 વર્ષમાં મારાથી થાય એટલા કરવા માટેના પ્રયત્નો કર્યા છે. આવનાર સમયમાં આ સમાજમાંથી, આ વિસ્તારમાંથી નાના મોટા વ્યસનો હોય તો વ્યસનો દૂર થાય, શિક્ષણમાં આગળ વધો, નાના મોટા ખર્ચાઓ ઘરના હોય કે બીજા પ્રસંગોના હોય એ ખર્ચાઓ ઓછા કરો અને વધારે શિક્ષણ કઈ રીતે, આજે શિક્ષણ શું છે એ આજે તમે બધે જોયું કે આજથી 40 વર્ષ પહેલા મારા મા બાપે મને ના ભણાવી હોત તો અત્યારે 140 કરોડની પ્રજાની પ્રતિનિધિ છેક દિલ્હી સુધી ના પહોંચી શકી હોત, જેનું પરિણામ અત્યારે 28-40 વર્ષે પછી આપણને દેખાય છે. આજે તમે જે વાવેતર કરશો એ તમારી પેઢીનું પરિણામ એ 25-30 વર્ષ પછી મળશે અને 25-30 વર્ષ પછી એ શિક્ષણ રૂપી જે ભાથું છે તમારા ભાઈ મિલકતમાં ભાગ પડશે, પણ શિક્ષણમાં કોઈ પ્રકારના ભાગ પડવાના નથી. શિક્ષણની સાથે સંસ્કારો આપજો. એટલું શિક્ષણ પણ નહીં પણ એની સાથે સંસ્કારો પણ જરૂરી છે. ભાઈચારાની ભાવના રાખજો. અને આપ સૌને હું પોતે ખાતરી આપું છું કે એક મહિલા તરીકે પિયરિયાથી કરીને, હારિયાથી કરીને, સમાજથી કરીને, પાર્ટીથી કરીને 18 આલમે 20 લાખના પ્રજાના પ્રતિનિધિ તરીકે જવાબદારી સોંપી છે. ત્યારે તાલુકા પંચાયતથી કરીને ત્યારે લોકસભા સુધી કાયમી સમાજનો માન ઉભો રહે એમાં ક્યાંય ઉણપ આવવા દીધી નથી. અને એટલે હું ચોક્કસથી અત્યારે દેવાના મહાદેવજી હોય, મા કુળદેવી ચામુંડા હોય, એની સાક્ષીએ તમને બધાને ખાતરી આપું છું કે તમે મને દિલ્હીના દરબારમાં મૂકી છે તો આજે ભલે આખો દેશ મારા નામે ગૌરવ લે, આખું રાજ્ય ભલે ગૌરવ લે, પણ એ ગૌરવમાં જેટલો થાય એટલો ઉમેરો કરીશ, પણ એ ગૌરવમાં ક્યાંય ઘટાડો નહીં આવે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહીને ભવ્ય સન્માન કર્યું. હમણાં વડીલો મંત્રીની બધા કહેતા હતા કે હવે સંસદ સભ્ય થયા છો એટલે ગામની અંદર લાજ કાઢવામાં આવે, માથે ઉડશો તો વાંધો નહીં. કીધું આ મારું હાલ ને હાલ તો નહીં મેલાય, ધીમે ધીમે પ્રયત્ન કરશું, પણ એ પ્રયત્ન અમારાથી શરૂઆત નહીં થાય. નવી પેઢીઓ આવે હવે કાઢવાની નથી. આ જે છે એ પેઢીઓ પાર પડશે. મર્યાદા જરૂરી છે અને જરૂરી એટલા માટે છે કે એક દીકરી વહુવાર વચ્ચે એની જે રેખા છે, એક આપણી પરંપરા છે, સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ લાજ કાઢવા કરતા લાજ રાખવા માટેની ખૂબ જરૂર છે. વર્તમાન સમયમાં લાજના માપ ઉભો મર્યાદા એ તો એક આપણી પ્રણાલીગત સંસ્કૃતિ છે, પણ જ્યાં લાજ રાખવાની છે ત્યાં લાજ રાખવામાં એક ટકો પણ પીછેહટ નહીં કરીએ અને ક્યાંય તમને એવો ઠપકો નહીં મળે કે તમારી બેન દીકરી કે તમારી વહુવારે ક્યાંય એવું કામ નથી, એવું નથી કર્યું કે જેથી કરીને તમને ઠેસ પહોંચે કે તમારી માન મર્યાદા લોભા લાજને ક્યાંય આંચકો આવે. ત્યારે બેન દીકરીઓને પણ વિનંતી કરું છું કે એવું ગૌરવ અપાવજો કે જે તમારી બેન હોય, દીકરી હોય, વહુવાર હોય એ આજે આટલું ગૌરવ અપાવતી હોય ત્યારે આવનાર સમયમાં ઠાકોર સમાજ હોય, અન્ય સમાજ હોય, જયારે અમારી પાસે પ્રેરણા લેવાના હોય કે ભાઈ કેવા બનો તો કે ગેનીબેન જેવા બનો, આવા નામથી જયારે લાગણીથી આપણને સન્માનથી જોતા હોય ત્યારે આપણે એવી પેઢીનું નિર્માણ કરીએ કે પેઢી દર પેઢી જયારે ઇતિહાસ લખાય એ ઇતિહાસ ગૌરવવંતો ઇતિહાસ એ આપણી સમાજની બેન દીકરીઓના નામે લખાય, પ્રેરણા પૂરી પાડે. એ શબ્દો સાથે અહીંયા ભવ્ય સન્માન કર્યું. આવા ધોમ તખતા તાપમાં તમે બધા જ વડીલો, ઇવન ભાઈઓ હાજર રહ્યા, ફટાકડા ફોડ્યા અને ગામની અંદર
એક મોત થયું હોવા છતાં પણ એ પરિવારે પણ તમને આ પ્રસંગ કરવા માટે કરીને મોટું મન કરીને એમને કીધું કે તમે પ્રસંગ કરો, પણ સાદગીપૂર્વક શક્ય એટલું સાદગીપૂર્વક તમે આ પ્રસંગ કર્યો છે. એટલે આયોજકોના ગામવાળાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરી આપ